નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકે હોમગાર્ડ તરીકે કામ કરતા લલિત રાણા, જેઓને એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા। સ્પંદન સર્કલ પાસેથી તેમને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા અને જેમણે આ ડોક્યુમેન્ટ્સ પર લખેલા સરનામા પરથી માહિતી વેરીફાઈ કરી અને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ તેના મૂળ માલિક સુધી પરત પહોંચાડ્યા। 65 વર્ષીય વૃદ્ધા કે જેઓના આ ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા હતા સ્પંદન સર્કલ ખાતે, જેને હોમગાર્ડ લલિત રાણાએ 65 વર્ષીય વૃદ્ધાને પરત કર્યા હતા। ગઈકાલે મને ડોક્યુમેન્ટની ફાઇલ મળી હતી જે પાર્વતીબેન વસાવાની હોય, જે પોતાનું ગુજરાન ચાની લારી ચલાવીને કરે છે, પરિવારનું ગુજરાન, અને પોતે ડેરી તણસવાની ચાની લારી છે અને એમના છોકરી જમાઈ હલવાના કરે છે। તો હું ત્યાં એમના ઘરે ચંદ્રવિલા નગર ગયો હતો, બા ના મળી એટલે બાને લારી પર મળ્યો અને બાને એમના અસલ ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એમનો આવકનો દાખલો, એમનો મરણનો દાખલો, જન્મના દાખલા, એમના ઘરના બધા ડોક્યુમેન્ટ હતા તે હું એમને દંડેશ્વર ચોકથી વસાવા સાહેબની હાજરીમાં હું સુપ્રત કર્યા છે। જે રીતે કોઈને પણ આવા ડોક્યુમેન્ટ મળે તો એ વ્યક્તિને ઘરે પહોંચાડી દેવા મારી નમ્ર અરજ છે। એ પૈસા હોય કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય કે કોઈ બી વસ્તુ હોય તો ઘરે જઈને પહોંચાડી દેવાની એ મારી નમ્ર અરજ છે।